કારગિલ વિજય દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે શહીદ વીર જવાન હરેન્દ્રગીરી જમનગીરી ગોસ્વામીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કેશોદ તાલુકાના લાઠિયા કોઈલાણા ગામના વતની અને કારગિલ યુદ્ધમાં દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ હરેન્દ્રગીરી ગોસ્વામીના સ્મારક ખાતે દસનામ ગોસ્વામી સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। प्रसंगे समाजना आगेवानों ने मोटी संख्या में लोग उपस्थित रहा था। शहीद स्मारक पर पुष्पांजलि और फूलहार अर्पण करी वीर जवानना बलिदान ने याद कराववामां આવ્યું હતું। उपस्थितों देशनी सरहदों रक्षा माटे पोताना प्राणों आहुति आपनार शहीद हरेंद्रगिरी गोस्वामी ने नमन करी तेमनी वीरता और देशभक्ति ने याद करी हती। समग्र कार्यक्रम देशभक्तिना माहौल वच्चे योजायो हतो। 17 वर्ष पूरा करी અને કેશોદની અંદર વસું છું। અમારા 10 નામ ગોસ્વામી સમાજ તરફથી વિજય દિવસના દિવસે હરેન્દ્રગીરી શહીદ જે અમારા સમાજનું ગૌરવ છે તેની અમે શ્રદ્ધાંજલિ દેવા હર વખતે કારગિલ દિવસના દિવસે અહીં પધારીએ છીએ અને બહોળો ઉત્સવ કરીએ છીએ। આ દરમિયાન તેમનું મોટું સ્મારક બનાવેલું છે અને જ્યારે પણ અમારા 10 નામ સમાજનો ગોસ્વામીનું સમાજનું કોઈ પણ કાર્યક્રમ થાય છે ત્યારે પહેલાં હરેન્દ્રગીરી શહીદને અમે યાદ કરીએ છીએ અને બીજા જવાનોને 10 નામ ગોસ્વામીના સમાજમાંથી બીજા જવાનોને પ્રોત્સાહિત કરીએ છીએ કે તેઓ પણ હરેન્દ્રગીરીની ગળે જે શહીદ થઈ ગયો છે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે આર્મીની અંદર ભરતી થાય। વીર શહીદ જવાન અમારા સમાજના ગૌરવ કહી શકાય એવા વીર શહીદ હરેન્દ્રગીરી ગોસ્વામી વિશે બે વાત કરવાની છે। અમારા ગોસ્વામી સમાજમાં કેશોદના કોઈલાણા ગામે જન્મેલા જમનગીરી બાપુના ઘેરે જન્મ લીધેલો એવા 1977માં જેમનો જન્મ એવા હરેન્દ્રગીરી ગોસ્વામી જ્યારે પાકિસ્તાન ઘૂસણખોરીઓએ 1999માં કારગિલ યુદ્ધ જ્યારે છોડાયું ત્યારે અમારા હરેન્દ્રગીરી ગોસ્વામી આપણા દેશનું ગૌરવ કહી શકાય એ રીતે એમણે અદમ્ય સાહસ દાખવી અને કારગિલ યુદ્ધમાં 9 જવાન જેમની માત્ર 23 વર્ષની ઉંમરે એમણે શહાદત વરી પાકિસ્તાનીઓ સાથે લડતા લડતા તેઓ 28 જુલાઈ 1999ના રોજ શહીદ થયા।